સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. વાઘાવાળી બાગુબેન ના ઘરે જમવા આ ભગત અમારા હાદુલ ભગત પડખે જ ગયા હતા, એના ઘરે જમવા આવતા. પણ સતની તમને ખબર પડી જાય એટલે તમે જેમ જેમ વળાંક રોડ મારતો એમ તરત જીવનનો વળાંક લાગી જાય. બાપ, આ ગુરુ મહારાજની તાકાત છે. ગમે એવો કેમ નથી, સોર, લૂંટારો, બારવટીયો, મારી નાખવાવાળો, તોડી નાખવાવાળો, ગમે એવો જીવ કેમ નથી, પણ એને સદગુરુનો શેડો જો અડી ગયો એટલે વાત પતી ગઈ. પણ એ લક્ષ્યમાં લે તો, બાકી દેખાડવાના ગુરુ કરે કે ઓલા બેઠા મારા ગુરુ, એમ નહીં. ગુરુ કોઈનું શરીર નથી બાપ, ગુરુ કોઈ પિંડ નથી. અને ગુરુ પરંપરા કોઈ જે ખોટી ન હોઈ શકે. ગુરુ ખોટો હોઈ શકે પણ ગુરુ પરંપરા જે આવતી હોય કોઈ ખોટી ન હોઈ શકે. હા, એ પાક્કું. એમ આપણે ગુરુના શરણે જાય તો એના ગુરુ એ દીધેલી વસ્તુ જ આપણને આપે, એના ઘરનું કાંઈ આપે નહીં. એ તો એના ગુરુ મહારાજે જે એને આપ્યું એ આપણને આપે. અને સૃષ્ટિ રસાયણમાંથી હાલ્યું આવે છે ને એ જ વસ્તુ. ગુરુ કેવો હોવો જોઈએ આ ભજનમાં એ વખતે બતાવે છે. ગુરુ કેવો હોવો જોઈએ, ગુરુ એટલે શું, ગુરુની શું તાકાત. ગુરુ શરણમાં જાય, ગુરુ કરવી, ગુરુ ધારવી, એમને ગુરુ મળે એની વાત છે. ગુરુ મળે એની વાત છે. પરબની માલ પર હાદુર પીર થઈ ગયા, એની એના પદમાં સાક્ષી પૂરી. ધન્ય રે કમાયું જેને સતગુરુજી રે મળ્યા, સફળ જન્મ દેવી દાસ જેને મળ્યા. તો કે ગુરુ મળે એટલે શું થાય? હાદુલ પીર સાક્ષી પૂરે છે. ઉઠો ને સાધુ તમે જુઓ ને જાગી, દસમા મોલે સંતો રણુકાર વાગે. આ દસમા મોલે સંતો ઘડિયાળ વાગે. વિનારે તુંબે સંતો, તુંબે એટલે રામસાગર, વિનારે તુંબે સંતો ન્યારણો કારા વાગે. વિનારે જીભે સંતો જોગી જસ ગાવે. વિના જીભના જસ ગાતા તમને સંભળાવવા મળે. બાપ, આ ગુરુની તાકાત છે. અને હું તો ભજનને એને માનું છું બાપ. હું બધે ભજન ગાવા જાઉં છું, પણ જ્યાં જ્યાં સામે કોઈ માલમી બેઠા હોય ને, એ સવારના 4 વાગે તો પોતા માથે શ્રાવણ ભાદરવો શરૂ ન થઈ જાય ને તો એમ સમજું કે આપણું ભજન દોણામાં દૂધ નથી ગયું. ભજનની તાકાત એવી છે બાપ. પોતે પિંડની અંદર માલપા માણા રોવા મળે. આ જેવી તેવી વાતો નથી બાપ. અને આપણે ભજન કરવી, થાગર થાળે કરવી, આપણે ઘડિયા કરતા તો આપણે કોઈ દે આપણા વડવાના ગુણ ગાયા. મારા દાદાના દાદા તમે સાંભળો, કોઈ હમણાં હું હરમતાળાનું બધું મળું ગાવા, અમારા બાપા આમ થઈ જાય, અમારા ગઢાપા આમ થઈ, સાંભળો જ નહીં. હું લેવા એની કરણી નથી એવી મારા બાપ. આ તો ના ત્યારે નેડો ન હોય ભાઈ, પણ છતાં એની કીર્તિના કોટડા મેકીને ગયા છે ને, એ ગાવા પડે. એ ગાવા પડે. જાડેજો, માલદે, રૂપાદી, ગંગા સતી, પાનબાઈ, આપણે ના ત્યારે નેડો નહીં, છતાં એને હું લેવા સંભાળવા પડે. એ એવી કરણી કરીને ગયા. એ મનુષ્ય તને, આપણે મનુષ્ય બાપ. આપણે એવું નથી થવું, પણ કીડીના પગે અડે એટલું થઈ જાય ને આપણથી સત્કર્મ તો હોય બાપ. આગળ કોકને જવાબ દઈ શકશું. ત્યાં વણિકના હાથ નથી વશીમાં કે આપણે કઈ લેતા જઈએ. ઓકે, કોઈ પારખ થઈને ગુરુને પાર, કોઈ પારખ થઈને ગુરુને નીરખો.
ભરી આજ મારા આંગણે પધાર્યા રામ એવો ડંકો રે દીધો રે ગુરુએ દેશ અને મન તો મેવાસી ના એને મારા રે અને મન તો મેવાસી ને મારા આદિ રે અનાદિ ગુરુ મારા અનુ રે ભવી એવા આદિ રે અનાદિ ગુરુ મારા અનુ રે ભવી એવા ઉત્તર દશાથી ગુરુ મારા આવ્યા દશાથી ગુરુ મારા આવ્યા અને સે નિર્ગુણ દેશના વાસીરા એવા જગતને આમુરે ઈ તો જોતા રે નથી અને આજ મારા આંગણે પધાર્યા આદિ રે અનાદિ ગુરુ મારા રે ભરી એવા આદિ રે અનાદિ ગુરુ મારા રે ભરી એવા બાના રે પહેરીને આયા ઘણા રે ફરે પણ એમાં અનુભવી બહુ ઓછા રે બાના રે પહેરીને આયા ભાઈ ઘણા રે ફરે અને એમાં અનુભવી બહુ ઓછા રે એવા જે ન સમજ્યા ગુરુની શાનમાં અને બીજા બીજા અને બીજા પ્રજાપતિના ઘોડા રે સંતો શું કે બાપ હે આ દુનિયાની માલિકા બાના પહેરી તો ઘણા ફરે એમ કે બાપ પણ એમાં અનુભવી બહુ ઓછા પણ જે નર સમજ્યા હશે ગુરુની શાનમાં બીજા બધા તો બાપ સંતો એમ કે પ્રજાપતિના ઘોડા પ્રજાપતિ ઘોડા કોઈ દી નો રાખે હું રાખે કુંભાર રાખે હું અને બીજા પ્રજાપતિના ઘોડા
એવા તથા તરવેણી કેરા ભાઈ મોલ અને મારા મનના રે મળ્યા રે એવા તથા તરવેણી કેરા ભાઈ મોલ અને મનના માનેલા આજ મળ્યા રે આદિ રે અનાદિ ગુરુ મારા રે ભવી અને વસ્તુ અનાદિની લાલા આદિ રે અનાદિ ગુરુ મારા રે ભવી ગુરુ મારા એવા કેવી રે ગગન કેરા ભાઈ ગોખ અને નિર્ભેદ મોબ ચૂન્યા વાગી રે એવા કેવી રે ગગન કેરા ભાઈ ગોખ અને નિર્ભેનો બચના વાગી રે એવા ભારતી દેવો રે રમે ભાઈ રંગ અને આઠે પોર રમેલા રે આદિ રે અનાદિ ગુરુ મારા અનુ રે ભવી અને વસ્તુ અનાદિની લાલા રે એવા પારખા થઈને રે ગુરુને પારખો ઓને વસ્તુ અનાદિની લાલા એવા યાદી રે અનાદિ ગુરુ મારા અનુ રે ભવી રેલડી નગર એટલે આજનું મોરબીની માલિકા રાજા રાવત રણસી થઈ ગયા અને એ રાવત રણસીએ ખાલી કૂડી દ્રષ્ટિ કરી હતી બાપ હે છતાં એનું પરિણામ એને ભોગવવું પડ્યું પણ બાપ હવરનો ભૂલેલો હાજે ઘરે આવે ને એને ભૂલ્યો ન ગણાય રાવત રણસી એમ કે ભાઈ એ જગતના નરના નારીઓ છેલ્લે છેલ્લે મને ગુરુની ગમ મળી મારા ગુરુએ મને જાપ જમવાનું ભજન આપ્યું અને આ ભજનની તાકાતથી કહું છું કારણ કે જ્યારે એને છેલ્લી વેળા આવી હમાતીમાં બેહવાની એ હમાતીમાં બેહી અને એના પિંડમાંથી એના દિલમાંથી એના નેજમાંથી ગરજતી વાણી ફૂટી અને એ વાણી આજ લોક હૃદય સુધી ધબકારા દેતી આપણે સાંભળ્યું બાપ રાવત રણસી એમ કે ગુરુના વસનને કોઈ પાળે કોઈ એમાં હાલે અરે નટનો દીકરો જેમ દોડી માથે હાલે અને સુરતા ન સૂકે એમ ગુરુના વસન માથે કોઈ જીવ હાલી જાય અને એની સુરતા વસનની બહાર ન જાય સુરતાના અને વસનના જો કોઈ લગ્ન કરાવી દે બાપ એને ભવના ફેરા ટળી જાય એટલે આ રાવત રણસીની વાણી રાવત રણસી શું કે પાછી રે માટીના ગુરુજી દેવળ રે બનાયા રે પાછી રે માટીના ગુરુજી
ભલિયા એ ઈ તો મારા નાથને રે લાગે નહીં પ્યારા રે ઈ તો મારા ઠાકોરને લાગે નહીં પ્યારા રે સવારા મંડપમાંથી નીકળ્યા એ હવે ચલ્યો સંદેશો મારા ગુરુજીને દેજો રે ઓને રે ઘડી છે કાશી આ પાયા એ ગુરુ સમાન માનજો રે આવતા અભ્યાગતને ગુરુ સમાન માનજો રે કુંભરે કળશ જળ ભરિયા એ ઈ તો મારા ધણીને રે લાગે બહુ પ્યારા રે ઈ તો મારા ઠાકોરને લાગે બહુ પ્યારા રે સવારા મંડપ મારે ભોળિયા એ પાસ રે તત્વનો નેડો રે બતાવ્યો રે પાસ રે તત્વનો નેડો રે બતાવ્યો રે સૌ કોઈ વણજે રે આયા એ રાવત રમસી એમ ગયા ભગને માલિકા બાપ મને અને તમને પરમાત્માએ પાંચ તત્વોનું પૂતળું આપ્યું છે હે આ પાંચ તત્વોની કાયા આપી છે બાપ પૃથ્વી આકાશ પવન પાણી ને પ્રકાશ આની માલિકા ત્રણ ગુણ મેં ક્યાં રજો ગુણ તમો ગુણ અને સત્વ ગુણ હે આપણે કોઈ દે વિચાર ન કર્યો આખો દિવસ હું કયા ગુણમાં રમું છું સત્વ ગુણમાં રમું છું કે તમો ગુણમાં રમું છું કે રજો ગુણમાં રમું છું કારણ આ ત્રણ મનુષ્યના પ્રકાર આપ્યા સંતોએ રજો ગુણી માણા હશે ને એને રળી લેવું છે ભેગું કરી લેવું છે આ જ એની વર્તી હશે અને તમો ગુણી હશે બાપ એ તો બાપ એમ બોલાવશે ને તો વળકા કરતો હશે ક્રોધ એનામાં ક્રોધ બહુ આવે હે આ તમો ગુણી માણા અને સત્વ ગુણ માણા તો બાપ જેની પાસે બેઠો હોય ને એને શાંતિ અપાવે એને એમ દગાની વાત ઘડી સાંભળવી છે એટલે મારા સંતો કેવા પાસ રે તત્વ નેડો રે બતાવ્યો ગુરુએ સૌ કોઈ વણજે રે આયા એ લેવાય તો આમાં ભાઈ લાભ લઈ લેજો રે લેવાય તો એનો વાલા લાભ લઈ લેજો રે નકર વાલા મૂર્ખ રે મૂડીને ગુમાવી સંદેશો
ઘરમાં આવ્યા અને સમજ્યા પછી એક દી રજવાડાની માલપા મહેલની માલપા સતી રૂપાદે અને માલદે બેઠા છે ને એમાં માલદે સવાલ કર્યો રૂપાદે કે હા હું તો હજી પાપા પગલે ભરું તો ગુરુના શરણમાં હજી તો હું કાલ હવારે આવ્યો પણ તમે તો આખું આખું એમાં કાઢી નાખ્યું હે તો સતી રૂપાદે મને એટલી વાત કરો આ જગતની માલપા કોઈ પણ મનુષ્ય કેવા કર્મ કરે અને તો એને કેવા ફળ મળે અને એ વખતે સતી રૂપાદે એમ કીધું મારા ઘરની કોઈ વાત નથી પણ મારો ગુરુ બોલાવે મારો પરમાત્મા બોલાવે તમને જવાબ આપું હે કે આ દુનિયાની માલપા નર હોય કે નારી હોય કેવા કેવા કર્મ કરે તો એને કેવા કેવા ફળ મળે એટલે સતી રૂપાદે કીધું 360 દિવસ એટલે 1 વર્ષ પૂરું થાય એ 1 વર્ષની માલપા હોળ તિથિ આવે અને ઈ હોળ તિથિની માલા કોક સંતને ખબર છે બધાને ખબર નથી બાપ હે હોળ તિથિની કોક સંતને ખબર છે પણ ઈ હોળ તિથિના કોઈ વ્રત કરે કોઈ તીરથ કરે ઊંધા માથે લટકીને કોઈ ભજન કરે સ્મરણ કરે પણ રાજા માલદે જેના પિંડમાં જેના શરીરમાં જેવો ભાવ હોય ને એવું જ દિનો નાથ એને આપે એથી વિશેષ નું આપીએ કે એમ તો તેને કીધું હુરજની હામાં કોઈ એંઠા ઉડાડે વહેતા જળમાં કોઈ થૂકે વડલાની કોઈ ડાળ ભાંગે અને પીપળાનું કોઈ પાન તોડે તો આવું જે જીવ કરશે એની કરણીમાં એને ફળ મળશે કેવું ત્યારે રૂપાદે એમ કે રાજા માલદે સાંભળો મારા ગુરુના પ્રતાપથી કહું બાપ મારા ગુરુનું નામ મેં સેવન કર્યું છે ને એના પ્રતાપે તમને જવાબ આપું છું રાજા માલદે કોઈ પણ જીવ આ દુનિયાની માલપા સતના માર્ગે સડ્યો હોય અને તમે પાછો વાળો પગ પકડીને એટલે હુરજની હામાં હેઠા ઉડાડે એવું સમજવાનું બરાબર છે વહેતા જળમાં થૂક્યા કોને કહેવાય બાદે ઈ મને કહો રાજા માલદે સાંભળો આ જગતની માલપા 5 હોય કે 25 હોય કે રામનું નામ હાલતું હોય કે ગુરુની વાત હાલતી હોય કે સત્સંગ હાલતો હોય કે ભજન હાલતું હોય હે કોઈ પણ દુનિયામાં કોઈ પણ ઠેકાણે એની માલપા 5-25 જણા બેહીને ગુરુની વાત કરતા હોય માતાજીની વાત કરતા હોય ભગવાનની વાત કરતા હોય એમાં આપણી બુદ્ધિનો ગાળિયો નાખીને બુદ્ધિના આટાથી એની વાતને કોઈ દે ભાંગવી નહીં જો એ વાતને ભાંગશો ને તો વહેતા જળમાં થૂક્યા બરાબર ગણાશે બરાબર છે રૂપાદે મને એ કયો વડલાની ડાળ કોને ભાંગી ગણાય સાંભળો રાજા માલદે આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.